શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય શ્રી ગુસાઈજી પરમ દયાળ કી શ્રી ગોકુલ નાથ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की अपने माथी बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ। હોળીના 40 દિવસો પૂરા। સખ્ય ભાવ ગુરુ હવે આજથી ઠાકોરજી સ્વામી અને આપણે સેવક, ઠાકોરજી શેઠ, આપણે નોકર। આજે ખૂબ સવારે બધા ધૂળેટી ઘણા મંદિરોમાં સાંજે હશે। આજથી ને હવે આટલો બી કલર મંદિરમાં કે વસ્ત્રમાં કે ક્યાંય ન રહેવો જોઈએ। ઠાકોરજીને હોળી એટલી પ્રિય છે કે કલર જુએ એટલે પાછા દોડા વિના રહે જ નહીં। પેલાના વૈષ્ણવ તો ઓલી જે માળાજી બનાવી હોય ને હાથે, એમાં દોરો હોય તો માળાજી ખોલી નાખે કે દોરામાં ક્યાંય કલર રહી ગયો હોય ને તો દોરો બદલાવી નાખતા હતા કે ઠાકોરજીને એટલો બી કલર ના દેખાય। આપણે તો બધા અત્યારે કેવું સગવડિયા થઈ ગયા છે, કારણ કે હવે આપણા બધા પાસે ટાઈમ નથી, આપણે બીજી ઇતર પ્રવૃત્તિ બહુ છે। પહેલાંના વૈષ્ણવો તો ઠાકોરજી સિવાય બીજો સમય રસ લેતા જ નહોતા। કાલે દ્વિતીય પાટોત્સવ આપણે નક્ષત્ર પ્રમાણે હોય છે, એટલે નહીં તો બીજના દિવસે હોય। પૂનમની હોળી હોય, એકમના ધૂળેટી હોય અને બીજના દ્વિતીય પાટોત્સવ। પણ ગુસાઈજી આપણને વસંત પંચમીએ ટિપ્પણી આપી, એ આપણી ટિપ્પણી પ્રમાણે જો ઘણા મંદિરોમાં નિધિમાં કાલે 11:30 પછી હોળીનું પ્રાગટ્ય, ઘણી જગ્યાએ સવારે 6 વાગે। આપણામાં બધું નક્ષત્ર પ્રમાણે છે અને આપણે શ્રીનાથજીની જે ટિપ્પણી હોય ને એના પ્રમાણે જ બધા ઉત્સવને ઉજવીએ છીએ। આપણે આજે બધા હોળી કરે એટલે આપણે કરવાની એવું નહીં, આપણે આપણા વલ્લભે વિઠ્ઠલે જે ટિપ્પણી બનાવી છે નક્ષત્ર પ્રમાણે, આપણે ટિપ્પણી પ્રમાણે જ ચાલવાનું, કારણ કે આપણા ઠાકોરજી એ ટિપ્પણીના પ્રમાણે નક્ષત્ર પ્રમાણે ઉત્સવ આપણી પાસે ઉજવાવે છે। હવે કાલે દ્વિતીય પાટોત્સવ, આજે ડોલ બંધાયો હશે। આજે એક બેને ગાયું હતું, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, ઝૂલે છે વ્રજનો નાથ મારા વાલા, ઝૂલે છે વ્રજનો નાથ મારા વાલા, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, જાય જોઈને કેતકી ચમેલી, જાય ઝૂલીને કેતકી ચમેલી, ઝૂલાવે લલિતા સખી મારા વાલા, ઝૂલાવે લલિતા સખી મારા વાલા, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, વૃંદાવન, એક મિનિટ, બાગમાં, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, લલિતા વિશાખા ડોલ સજાવે, હીરાની ડોરીએ ઝૂલે મારા વાલા, હીરાની ડોલીએ ઝૂલે મારા વાલા, વૃંદાવન બાગમાં ડોલ રચાયો, વ્રજવાસી દોડીને વનમાં આવ્યા, વ્રજવાસી દોડીને વ્રજમાં આવ્યા, ઝૂલાવે યુગલ સરકાર મારા વાલા, ઝૂલાવે યુગલ સરકાર મારા વાલા, વૃંદાવન બાગમાં ડોલ રચાવ્યો, નમી નમીને વિનતી કરું રે, નમી નમીને વિનતી કરું રે, રાખો ચરણની પાસ મારા વાલા,
રાખો ચરણની પાસ મારા વાલા. વૃંદાવન બાગમાં ડોલ રચાયો, ઝૂલે છે વ્રજનો નાથ મારા વાલા. તો આજે વિવિધ ડોલ રચાય હોય, આસોપાલવને જાયને જોઈને કેતકીને આપણે બધા ઘરમાં કરીએ તો આવી રીતે. બાકી ઠાકોરજીને સારસ્વત કલ્પના તો વનમાં આજે બધે આવા ડોલ હતા જ. તો હવે કાલથી દ્વિતીય પાટોત્સવ, લાલ જરીના વસ્ત્રને કાલથી મીનાકારીને હવે બધા આછા વસ્ત્ર જ હશે ને 5 દિવસે આવશે. પછી પાછા મલમલના, કારણ કે ગરમી હવે બધી શિયાળાની સુતરીતુને બધું વળું કરી દેવાનું. હવે પંખાય આવશે. હવે ઠાકોરજીને બધું જે શીત સામગ્રી હતી એ હવે નહીં આવે. હવે બધી દૂધની ને ખાંડની ને એ આવશે, કારણ કે હવે ગરમી પડશે. આપણા ઠાકોરજીને યથા દેહે તથા દેવે. અને દ્વિતીય પાટોત્સવમાં અત્યાર સુધી ઠાકોરજીને બધા સખા માનતા હતા, એટલે ઠાકોરજીને ગાળોય દેતા હતા ને ચીડાવતા હતા ને નારી બનાવતા હતા ને હેરાનય કરતા હતા ને ઘરમાંય બોલાવતા હતા ને બેડલાય ચડાવતા હતા. હવે નંદ બાબાએ આજથી કાલથી ને ફરી પાઠ બેસાડ્યા, દ્વિતીય પાટોત્સવ. કેમ દ્વિતીય? પહેલો પાટોત્સવ કયો? ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય એને કહેવાય પહેલો પ્રાગટ્ય ઉત્સવ. અને દ્વિતીય એટલે આ 40 દિવસ પ્રભુ પાટ ઉપર ને રમતા ને ખેલતા ને બોલતા ને જમતા ને આવતા ને જાતા ને, એટલે આપણી જેવા થઈને રહેતા હતા, આપણા થઈને. પ્રભુ તો આપણા જ છે, આપણા ઘરે આપણા જેવા જ થઈને રહે છે. પણ અત્યારે હવે સખ્ય ભાવ પૂરો થયો. આ 40 દિવસ નિકુંજ લીલા આવશે, 4 સખીના ભાવથીને, લલિતાને, ચંદ્રાવલીજીને, યમુનાજીને અને રાધાજી. અત્યારે 10 દિવસ યમુનાજીની સેવા આવશે, 4 કુંજની 10-10 દિવસની. અને 40મા દિવસે વલ્લભનું પ્રાકટ્ય, કારણ કે ત્યારે કોની સેવા? રાધાજીની. રાધાજી એટલે સામ્યજી, સામ્યજી એટલે સાક્ષાત વલ્લભ. એટલે આજથી 40મે દિવસે એટલે ચૈત્રવદ એકાદશી, વરુથી એકાદશીએ આપણા પ્રાણ પ્યારા વલ્લભનું પ્રાગટ્ય ઉત્સવ. હવે પેલી કઈ કુંજ આવે? કુંજ, નિકુંજ, નિબિડ અને નિવૃત્ત. અત્યારે કુંજ કોના ભાગને આવથી આવશે? યમુનાજીના. કુંજમાં કુંજમાં નિકુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. કુંજમાં કુંજમાં નિકુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. તો અત્યારે 10 દિવસ કુંજ, એના પછીના દિવસ નિકુંજ 10 દિવસ, એના પછીના 10 દિવસ નિબિડ અને એના પછીના 10 દિવસ નિવૃત્ત નિકુંજ. આ બધું મેં સમજાવેલું છે, એટલે અહીંયા વિવરણ કરતી નથી. અને 40મા દિવસે આપણા વલ્લભનું પ્રાગટ્ય. લાલ જરીના વસ્ત્ર આવશે. કાલથી ઠાકોરજીને કાલે ચૈત્રી ગુલાબની ફૂલ મંડળી આવશે, કારણ કે હવે બધી ગ્રીષ્મ ઋતુ આવી, હવે બધી શીત ઋતુ ગઈ. એટલે હવે ઠાકોરજીને ઠંડક જોશે. આપણે જો એસી ચાલુ કરવા માંડ્યા તો ઠાકોરજીને પહેલાં તો પંખા ને બધું. તમે અત્યારે શ્રીનાથજીમાં દર્શન કરવા જાઓ ને તો નવનીત પ્રિયાજીની બહાર પંખા જ હાથથી કરતા હોય, ભલે ત્યાં એસી હોય, અંદર પંખાય હોય પહેલાં, પણ બહાર એ વર્ષોથી ને જે પરંપરા છે, એટલે વારા ફરતી આવે એ પંખા વીંજણા નાખે એને કહેવાય. તો હવે ગ્રીષ્મ ઋતુની સેવા ચાલુ. હવે ધીમે ધીમે બધું ઠંડુ. ઘણા વૈષ્ણવાથીને ઠાકોરજીને કેરી ધરે, એટલે જેનો જેવો ભાવ મને જેના ઘરમાં જેવી રીત. મને આજથી ને જેવા આપણે ગાતા હતા કે વલ્લભ પ્રભુ કરુણા સાગર, હવે દ્રઢ ન ચરણ ન કેરો, કારણ પાછા દાસ થઈ ગયા. આપણે જે ઠાકોરજીને ખેલાવતી વખતે ચરણમાં સફેદ વસ્ત્ર ધરતા હતા કે ચરણના દર્શન થાય તો પાછા આપણે દાસ બની જાય. અને દાસને સ્વામી સાથે હોળી ખેલવાનો આનંદ ના આવે. એટલે વલ્લભે કેવો સૂક્ષ્મ ગુસાઈજીએ વિચાર કર્યો કે ચરણારવિંદ ઉપર સફેદ વસ્ત્ર ઢાંકી દઈએ એટલે ચરણારવિંદના દર્શન ના થાય, એટલે આપણામાં સખ્ય ભાવ આવે.
હવે આપણે એ વસ્ત્ર વડું કરી લીધું, હવે બધા રંગે લઈ લીધા, બધી ત્યાંથી ને બધું ખાસા કરી નાખ્યું. જોયું ક્યાંય કલર રહેતા નથી ને. ઠાકોરજીને ઓઢવાનું, બિછાવાનું, પછી તકિયાના બધા કવર નવા લઈએ અથવા તો બરાબર ધોઈ નાખીએ કે જેનો કલર ઠાકોરજીને ઓલાવ ના થાય. હવે ચોવા ને ચંદન ને જે બધા સુગંધી છે એ બધા મૂકી દઈશું. હવે તો ગુલાબ ને મોગરો ને વ્રજ સૌરભ ને હાર શ્રૃંગાર ને ચંપુ ને ચમેલી ને હવે બધાએ ઠંડા આવશે. ચંદન ને ચંદન હજી અખાત્રીજ પછી આવશે. તો હવે બધું ઠાકોરજીને ગ્રીષ્મ ઋતુનું આવશે અને સામગ્રી પણ બધી એવી આવશે. હવે ગોળની સામગ્રી લગભગ ઓછી આવે કારણ કે ગોળ ગરમ પડે. એટલે આપણા વલ્લભે ગુસાઈજી યથા દેહે તથા દેવે. હવે પાછો ક્રમ જે 365 દિવસ 40 દિવસ બાદ કરતા હવે આપણે છાકના મનોરા આવશે અને રોજ આપણે હવે છાકનું ગાશું. આજ દધી મીઠો મદન ગોપાલ, કાલ આવશે ને કહું આઈએ શ્યામ મેરે મહલ મેં. હવે કાલથી ને કીર્તનો એ પ્રમાણે આપણે જેવી ઋતુ ને એવું બધું કરવાનું. તો હવે એક નાની વાત, એકવાર ઠાકોરજીને માએ સુંદર તૈયાર કર્યા. સવારે અભિયંગ કર્યું, સુંદર સ્નાન કરાવ્યું, પછી બરાબર વસ્ત્ર ને આભૂષણ ને. હવે વાળ વાંકડ્યા એટલે બહુ ઉડી જાય એટલે અલકાવલી લઈને બાંધી દીધી. જો આપણા બધાને ઠાકોરજીને અલકાવલી હોય તો જ્યારે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારે મેં એક વૈષ્ણવને પૂછ્યું, મેં તો અલકાવલી કેમ? તો કે ઠાકોરજીના વાળ વાંકડ્યા છે એટલે નાના છોકરાને મોઢામાં ન આવે ને એટલે માં ભેગા કરીને બાંધી દેતા આંબોડાને કે ઠાકોરજીના મુખ પર ના આવે કારણ કે વાંકડિયા કેસ હતા. એટલે પછી અંદર એ ઓલા બોરિયાઈ નાખે મોતીના અને વેણી નાખે. પ્રભુ માને તો એક જ હતું, બસ મારો લાલો કેવો શું ને, અને પોતે જુએ ને પછી એમ થાય અરે મારા લાલાને કોઈની નજર ન લાગે છે. અને ઠાકોરજીને દીઠો ના કરે, દીઠો ના એટલે તમે જુઓ નહીં. ઘણા એક આમ સામું તાકી જઈએ આપણે સામે. અત્યારે તો હવે આપણી વાત નથી પણ ઘણા છોકરાઓ એવા દેખાવડા હોય કે આપણે અજાણ્યા હોય ને તો એની સામે જોવાનું મન થાય અને પછી ઘણીવાર આપણે નજર ઉતારવી પડે કે ભાઈ આટલો બધો દેખાવડો કે દેખાવડી દીકરી છે. તો દવાથી ઓલું ના થાય એટલે આપણે નજર ઉતારે તો છોકરો પછી રમવા માંડે. તો માં તો ગાયની પૂંછ ફેરવતા, ઠાકોરજીને દીઠો ના દેતા. ભાઈ ઠાકોરજીને તો સરસ તૈયાર કર્યા. એ કે હવે ખેલો. એ કે મારે તો લાલો કેવો એકનો એક, મારો ડાયો, આટલા બધા વર્ષે પ્રભુએ મને આપ્યો, મારા ઉપર એમ કે પ્રભુએ કૃપા કરી. તો ઠાકોરજી તો માં જ્યાં ફેરવતા હતા ત્યાંથી ખસી અને માના રૂમમાં ગયા. તો માના રૂમમાં તો ચારે બાજુ અરીસા છે. હવે ઠાકોરજી છાનું મનું માખણ લઈ ગયા હતા કે માના રૂમમાં કોઈ દિવસ માં જાગ્યા પછી જાતી જ નથી. જાગી જાય અને સ્નાન કરીને આવે પછી રાત્રે લાલાને લઈને રૂમમાં જાય. ત્યાં સુધી એને ઘરકામને મારા લાલાના વસ્ત્ર સરખા કરવાનું, મારા લાલા માટે સામગ્રી બનાવવું, મારા લાલા માટે થઈને માખણ વલવવું, મારા ટૂંકમાં એની માની જિંદગી જે હતી એ મારો લાલો એમ. એ ઠાકોરજી કે આપણે ઘરમાં ચોરી તો થાય પણ ખાવું ક્યાં? એટલે એને ખબર કે મારી માના રૂમમાં રાત સુધી કોઈ નથી આવવાનું. એટલે ધીમેકથી ને ત્યાં અડો તો લગાવ્યો ન હોય, ધીમેકથી ને માના રૂમમાં ગયા. માના રૂમમાં બધા અરીસા. તો પ્રતિબિંબ જોયું. આખી દુનિયાને બનાવવા વાળો કેવો બાળ સહજ વૃત્તિની લીલા કરે. તો હું જોઈને કે માં તો કહેતી હતી કે મારે તો એક જ લાલો છે, મારે તો એક જ કનવા, બીજું કોઈ નહીં, મારા કનવા સિવાય મને કોઈ બીજું મારે છે જ નહીં. અને અહીંયા તો જો આ લાલો મારી સામો જુએ છે, હસે જ, મને ઈશારો કરીને કહે છે લે હું છું ને. હાય હાય માં આટલું ખોટું બોલે છે, માએ મને ઉલ્લુ બનાવ્યો, માં મને આવું કરે છે, મારે બીજો ભાઈ છે, માએ મને કીધું નહીં. અને ઠાકોરજીને તો એટલું ખરાબ લાગ્યું. હવે પકડાય તો ક્યાં માખણ ખાતા, અરીસામાં જેવું ખાય એટલે ઓલોય ખાય કારણ કે પ્રતિબિંબ છે. એટલે એને આમ ચખાડી આમ જઈને ચોંટાડે અરીસામાં, એટલે તોય ખાય, લે માન કહેતો નહીં.
હવે આપણે બે ભાઈઓ છે તો શું કરીએ? હવે મેં ચોર્યું છે, તું જોઈ ગયો, આપણા બેનું અડધું અડધું. હવે પાછા આમ આગળ જાય તો ચારે બાજુ કેટલાય બધા લાલા દેખાડવા માંડ્યા. અર આટલા બધા ભાઈઓ મારે, અને માએ મને કીધું નહીં. હવે ચોરી કરતા પકડાઈ ગયા અને આટલા બધા કેસે તો માં તો આજે મને કાં બાંધી દેશે ને કાં મારશે અને કાં બાબાને ફરિયાદ કરશે. બધાને ચોંટાડ્યા, લે તોય ખા તોય ખા. આખા બધા અરીસા માખણ માખણ ભરીને મૂક્યા. હવે માએ જોયું કે આને સરસ તૈયાર કર્યો, દીઠો ના કરી દીધો, આટલા સરસ વસ્ત્રના આભૂષણ ધરેવા. બૂમ પાડે, કનવા કનવા આયો, ઓ કનવા. હવે કે જાવું કેવી રીતે? આ માખણ ચોટતો તો એટલે આ બધું ચોટી ગયું છે. બહાર જાવ તો પકડાવું જાવ અને જવાબ નહીં દઉં તો માં દોડશે. એટલે જ્યાં માના રૂમનું બારણું બંધ કરવા ગયા ત્યાં યશોદાજી આવ્યા. અરે તું મારા રૂમમાં જ શું કરસ? રોવા માંડ્યા. કાં? તું તો કહેતી હતી ને હું તો તારો એકનો એક કનવો છું, મારે તો બીજો ભાઈ નથી, અને તે મને આટલું બધું ખોટું બોલ્યું. મારે કેટલા બધા ભાઈઓ છે, હવે મારા ઘરમાં રહેવું નથી, હું આ ઘર છોડીને વયો જાઉં, હવે હું વનમાં જ રહીશ, હવે હું તારા ઘરમાં નહીં રહું, હવે તારી ગોદમાં બિરાજીને હું દૂધ નહીં પીવું, હવે હું ગાયોના આંચળનું દૂધ પીશ, હવે આટલી બધી ગોપીઓ મને ઓળખે છે, રાતના ન્યા સૂઈ જઈશ, હવે તારા ઘરમાં નહીં આવું, તારે તો આટલા બધા જ. માં ક્યાં શું કહેશ? મને તો કઈ સમજણ પડતી નથી, બોલ સરખું શું કહેશ? તારે હું એકનો એક છું, મારે તું એકનો એક જ છો, બીજો નથી. નથી તું સાચું બોલસ? ખા મારા સમ. માં કે મોહે ગોધન કીસો, તો કે નહીં મારા ખા. પણ લાલા તને થયું છે શું એ તો બતા. અહીંયા ઈ કયો અંદર, ઈ કે જો આ બધાને માખણ ખવડાવ્યું તોય બધા મારી સામું જોઈને હશે. જેવા ઓલા દર્પણમાં જોયું તો લાલાનો ઠાકોરજીનું પ્રતિબિંબ. માને તો એટલું હસવું આવે, એટલું હસવું આવે, માં રોકી ન શકે. આમ દાંત દાવે ને માં હશે, આમ. માં તો ઈ તો ક્यों હશે? તેરે ઇત્તે લાલાએ વાકેલી હશે, મોકો ઉલ્લુ બનાયા વાકેલી હશે. મેં તો તારા અકેલા લાલાઈ નો ઇત્તા લાલાએ વાકેલી હશે. गोपाल कनवा देख, तू जैसो करेगो ना वैसो ये करेगो. तो मक्खन खाएगो तो वो भी मक्खन खाएगो, तू रोएगो तो वो सब रोएगा, तू हंसेगो तो सब हंसेगा, तू चला जाएगा यहाँ से तो सब चले जाएगा. हाँ मैया लाला, ये तेरा प्रतिबिंब है, ये दर्पण है, मेरा कोई दूजो लालो नहीं है. मेरी कसम. नहीं नहीं माँ, એમ કરીને મોઢું દોબે. મેરી માં, મેરી માં. ઠાકોરજી કે તારા માટે તો આવ્યો છે. અને ઠાકોરજી આ લીલા કરી યશોદાજી અતિ પ્રસન્ન થયા. ખીરકમાં ઠાકોરજીને લઈ ગયા, ગાયનું પૂછ ફેરવીને નજર ઉતારી કે મારા લાલાને કોઈની નજર ન લાગી જાય. નજર ન લાગે શ્યામ સુંદરને, ટપકા કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામ. માં ભૂલી ગઈ કે લાલાએ માખણ ચોર્યું છે, માખણ ચોરીને અહીંયા ખાવા આવ્યો છે. માને એવા ફંદામાં નાખી દીધા કે પોતે માખણ ચોર્યું હતું એ માં બિચારી ભૂલી ગઈ. અને આવીને રોહિણીજીને કહેવા માંડી, लाला को काकी नजर ना लगे, कनुआ तो आज देख बिना कैसो कह रहे तो, अपने प्रतिबिंब के साथ खेल रहे तो, और मुँह को तो यूं बताया. रोहिणी के कनुआ तो ऐसे ही नटखट है, और दाव तो ऐसा करेगा ही नहीं, वो तो गंभीर है, वो अपने में मस्त रहता है. ठाकुर जी आया, दाव ऐसे है ने दाव ऐसो है, मैं क्या हूँ? सारा दिन दाव चिढ़ाता है मेरे को. क्या चिढ़ाता है? सारा दिन बोलता है यशोदा जी गोरे, नंद बाबा गोरे, रोहिणी जी गोरे, मैं गोरा, और तू क्यों सावरा? यशोमती मैया से पूछे नंद लाला,
રાધા ક્યો ગોરી મેં ક્યો કાલા. તો માવો તારો દીકરો નથી? દાવ એવું કે છે કે મોલ લઈને પૈસા દઈને લીધો છે. યશોદાજી ગોદમાં લઈ લે છે, આલિંગન આપે, છાતીસી લગાડે. ના લાલા. તો કે કેમ કાળો છે એનો જવાબ દે. તો કે તું આવવાનો હતો ને તો અમે બહુ વંતા ખાધા હતા, બહુ જાંબુ ખાધા હતા એટલા માટે. અને યમુનાજીમાં તને સ્નાન કરાવતી ને તો તારા બધું આંખનું આંજણ યમુનાજીમાં જતું હતું એટલે તું સાંભળો છે. તો આવી તો અદ્ભુત લીલાઓ ઠાકોરજીની. જો આ બધી બાળ લીલા ન હોત તો હું ને તમે ક્યાં જાત, કોની વાતો કરત? તો ઠાકોરજીની આ બાળ લીલાઓ હવે બધો આજ આનંદ આવશે. હવે 40 દિવસ આપણે ઠાકોરજીને કીધું હરિકારો રી હરિકારો. 2 બાપ વાળો, આની ભાભી તો જો 5 પતિ વાળી. આ કેવો નટખટ. આણે એની બેન સુભદ્રાને કે છાની મની અર્જુન સાથે વળાવી દીધી. ટૂંકમાં જેટલી દેવાય એટલી ગાળો આપણે ઠાકોરજીને, પણ મીઠી. ઠાકોરજીને વ્રજવાસીની ગાળો એ મીઠી લાગે, કારણ કે વ્રજવાસી સિવાય એને ક્યાંય ગમતું નથી. ઠાકોરજી મથુરા ગયા, મથુરા વ્રજમાં નથી આવતું. તો વ્રજમાં મથુરા ગયા એ પેલા બધી વ્રજ લીલા જ કરી છે. એટલે જ વલ્લભે સ્પષ્ટ કહ્યું છે સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદેવ. આપણે સેવા કોની કરવાની છે? વ્રજાદેવની. જે વ્રજે 11 વર્ષ ને 52 દિવસ સુધી વ્રજમાં રહ્યા અને જે બધી લીલાઓ કરી એ જ આપણે. જો કંસને માર્યો એ કરીએ જ મનોરથ, જરાસંઘારે લડાઈ કરીએ જ, કાલે વન ગયો એનો કરીએ જ. આપણે બધી વ્રજ લીલા એ કઈ બાળ લીલા. પછી તો પ્રભુ દ્વારકાધીશ થઈ ગયા, મથુરાધીશ થઈ ગયા, ભગવાન બની ગયા. આપણે ભગવાનને તો બીક ભગવાન જેવી રાખવાની, પણ આપણે તો આપણો લાલો. સવારે જગાવીએ મંગળામાં ત્યારે બાળ ભાવ, રાજભોગ ધરાવીએ ત્યારે કિશોર ભાવ, બોઢાડીએ ત્યારે માધુર્ય ભાવ. વલ્લભે આપણને બધા જ ભાવ આપ્યા છે. આપણને કઈ ખૂટે એવું રહેવા જ નથી દીધું. અને ઘરમાં ઠાકોરજી હોય. આજે દર વખતે આપણે ધૂળેટીના દિવસે ઠાકોરજીને રસ નહીં ધરીએ. આજે ભૂલી ગયા હતા તો એક વૈષ્ણવને ફોન કર્યો, એલાબેન હમણાં જ રાજભોગ આવ્યો. કોઈ દી કોઈને પૂછ્યું નહીં. આજે જો ઠાકોરજીને લીલા મેં પૂછ્યું તો મને કે રસ ને પૂરી ને મેથીના ગોટા ને ફજેતો ને ભાત ને. ફોન મૂકીને પેલું આકાશને કીધું તું કેરી લઈ આવ. પ્રભુ પધાર્યા ત્યારથી ધૂળેટીના દિવસે આપણે કેરી ધરીએ છીએ. આજે પહેલી વાર એવું બન્યું કે આપણે ભૂલી ગયા છે અને ફટાફટ લઈ આવ્યા અને કેરી ધરી. આપણે કહીએ પણ માગી માગીને આરોગે છે. એને ખબર હતી કે આટલા વર્ષથી હું હેવાયો છું, જો આજે ન ધરી હોત તો ઠાકોરજી કાંઈ આપણે ખીજાવાના નથી. બીજા ધર્મમાં અમારા નિવેદ પહોંચ્યા કે નહીં, આમ આપણામાં તો રોજ અરોગે અરોગે અરોગે. એનું પ્રગટ પ્રમાણ કયું? આપણે કાની કોની આપીએ છીએ? વલ્લભની કાની આપીએ તો એ આરોગ્ય વિના રહે ના રહી. તમે જેવું અરોગાવો ને એવું અરોગે. એક જે કે એક ભગવદ એવું કહેતા હતા કે પેલા ચખડીનો થાળ હતો. દરેક વસ્તુ આટલી આટલી થાળમાં નાની નાની વાડકી મૂકે અને એ ધરાવી અને પછી ચાખી જુએ કે આજે આ દૂધી ચણા દાળનું શાક કર્યું કે અંદર ગોળ છે કે મીઠું બરાબર છે કે લીંબુ નાખ્યું છે કે નહીં, દાળની અંદર એમ કે મીઠું નાખ્યું છે કે નહીં, ગોળ બરાબર ટેસ્ટ હોય પછી થાળ સાજે. તો પેલી થાળીને શું કહેતા? ચખડીની થાળી. અત્યારે ઘણા વૈષ્ણવ આવું કરતા હોય છે કે ઠાકોરજીને અરોગવામાં શ્રમ પડે નહીં. તો આ ગુસાઈજીએ જે રાગભોગ શિગાર આપ્યા અને ઠાકોરજીના તત્સુખનો જે વિચાર કર્યો, ભલે આપણે એટલો બધો કાંઈ નથી કરી શકતા, આપણે તો જે બનાવ્યું એ ધરીએ છીએ, પણ છતાંય
જ્યારે દાળ મૂકીએ ત્યારે મનમાં એમ થાય કે એક સીટી વધુ વગાડીએ, ચડી જાય તો સારું. જો ચાંદલો રહીએ અને વલોવીએ, બોસ ફેરવીએ અને સેજ બી પેલી રીત મારા પ્રભુના મુખારવિંદમાં તકલીફ પડે. આજે એક વર્ષો પહેલાં વૈષ્ણવે તુરિયાનું શાક કર્યું અને રોટલા, શિયાળો હતો, અને ફોતરાવાળી મગની દાળની ખીચડી, કઢી અને પાપડ ચૂલે. હવે એમના ખેતરમાં તુરિયા થાય તો દર વખતે ચાખે ને ખરું કરે. ખરું કરવું એટલે શું? ચાખે પછી થૂકી નાખે ને કોગળા કરી દે, એને કહેવાય ખરું કર્યું. ઉતારવા નહીં ગળે, ઉતારીએ તો ટેસ્ટ આવી ગયો તો પછી એ જૂઠણ થઈ ગયું, એ પછી ઠાકોરજી ના ધરાય. આ બધું ભગવદીઓ પાસે શીખા છે. ભાઈ મને કાંઈ આવડતું નથી, એટલે ભૂલ હોય તો મારી છે, અને બધા શીખ્યા આપણે કે સાચું હોય તો ભગવદીઓની કૃપા છે. તો તોરિયા લઈ આવ્યા. હવે એ દિવસે એમને થોડી તબિયત એવી એટલે 2-4 વાર જવું પડ્યું હતું, એટલે બિચારા ખરું કરવાનું ભૂલી ગયા. હવે ઘરમાં એના મિસ્ટર, એનો દીકરો, એની દીકરી અને એના જેઠનો દીકરો રહેતો હતો, કારણ કે જેઠને ગવર્મેન્ટની નોકરી હતી એટલે શેરમાં રહેતા હતા. અને આ છોકરો અને એનો છોકરો બે હરખા એટલે ભાઈબંધ જેવા. એટલે ઓલાય ના પાડી કે હું તો કાકીની હારે જ રહીશ, હું નહીં આવું તમારે ભેગો શેરવા. હવે 5 જણા એટલે 500-600 જેવું શાક જે તોડી આવ્યા હતા ને, પછી એને તો છાલ બાલ ઉતારીને ભૂલમાં ખરું કર્યા વિના વઘાર નાખ્યો અને કોબીજનો સંભારો કર્યો. કોબીજનો કર્યો, જેનો કર્યો પણ આ ટીંડોળા અને મરચાનો શેનો કર્યો. હવે બધાએ ગાયનું કાઢી લીધું અને પ્રસાદ લેવા બેઠા. તો સૌથી પહેલાં જેઠના દીકરો બેઠો, કારણ કે એને સ્કૂલે જવાનું હતું. અને ઓલા એક ના પાડી હતી કે આજે મારે આવવું નથી, મારું માથું ભારે છે, એટલે હું ખેતરે કોસ આંકવા જઈશ. પહેલાં આવું ઇલેક્ટ્રિકનું પેલું નહોતું, એટલે બળદને કોસ કરે અને કૂવામાંથી પાણી કાઢી અને ખેતરમાં નાખે, એને કોસ આંકવો કહેવાય. હવે જેવું પેલું કોળિયો મૂક્યો તો કડું કડું ઝેર જેવું શાક. બોલો કે બાબુ, અરે કાકી, આ ઠાકોરજીને ધરાવ્યું? કે હા બેટા, કે તમે ખરું, જો છોકરાઓ ઘરમાં હોય ને તો ભાષા શીખી જાય. એ કે કાકી તમે ખરું નથી કર્યું? એ કે અરે બેટા ખરું કરતા તો ભૂલી ગઈ, આજે 2-3 વાર જવું પડ્યું એટલે એ બળતરામ મોડું થઈ જશે, મોડું થઈ જશે. ઓલાને કીધું તું સંભારો લઈ લે. પછી એને ઠાકોરજીને તો અનુસર થઈ ગયા, એટલે બીજું તો હવે કરાય નહીં, કારણ કે ઘરમાં ધૈર્યા વિનાનું કોઈ લેતું નહોતું. એટલે એના વર ને છોકરો બે બેઠા, તો એણે સંભારો દીધો. એટલે કે આજે શાક, એટલે કે આજે એવું જ છે બધું, કૂધું નહીં. એ લોકો ખેતરે ગયા, ઓલો સ્કૂલે ગયો, પોતે બેઠા. નહીં રોટલો, નહીં હારે ખીચડી કે નહીં કઢી, 500-600 ગ્રામ તોરિયાનું શાક કડવું, એ બેને ઓલાએ બેસીને ખાઈ લીધું. શું કામ? મેં આજ મારા પ્રભુને શ્રમ આપ્યો છે. મારા પ્રભુને સુખ તો ન આપ્યું મેં, આજે મેં શ્રમ આપ્યો. એટલે આજે આખો દિવસ જળ પણ મોઢામાં નહીં નાખો. એ જ્યારે એ શાક ખાધું એને ટોકરી અને જળ થોડું લીધું, બીજે દિવસ સવાર સુધી કશું મોઢામાં ના નાખે. આવા ભગવદીઓ હોય ને એને ઠાકોરજી જતાવે. આપણે તો મેં હોય થોડો ખાટો નીકળો હોય તો કહીએ હવે કાં જવા દો ને કાં કામવાળીને દઈ દેજો, આપણે નહીં લઈએ. કેમ? આપણા ઠાકોરજી તો એ સૂકું આરોગ્ય, એ કડછું આરોગ્ય, એ કેળું કાચું હોય તો આરોગ્ય, એ દ્રાક્ષ ઓલી ખરાબ હોય ને ધરી હોય તો આરોગ્ય, પણ આપણે નહીં લઈએ. પછી આપણને શું ઠાકોરજી જતાવે? આપણે તો વલ્લભની કાની આપી એટલે ઠાકોરજી આરોગ્ય લીધું, પરંતુ આપણે નથી લેતા. આપણે ઘણી વાર એવું થતું હશે તુરિયાનું, તો આપણે શાક નહીં ખાઈએ. તો પ્રભુના તત્સુખનો જેને વિચાર આવે, આપણે હજી બહુ પાછા પડીએ છીએ. હજી આપણે આપણા સુખનો જ વિચાર કરીએ છીએ. સવારે જાગીએ એટલે આપણે પૂછીએ શેનું શાક, એટલે તરત બોલાઈ જાય
કે દૂધી ચણા દાળનું તો મને નથી ભાવતું. એટલે બેન તારા માટે કરવાનું છે. પેલાના ભગવદીઓ એવું કહેતા, ઠાકોરજીને ભાવે એવું કરો. તો ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો આપણું લક્ષ્ય, આપણું મન, આપણું ધ્યાન પ્રભુના તત્સુખમાં હોય તો પ્રભુ આપણને કાંઈક સાનુભાવ કરાવે. પણ આપણે તો આપણા તત્સુખનો જ વિચાર કરીએ છીએ. એક બેન મને કે હું દૂધમાં છે ને આવતી જાતી જરાક ખાંડ નાખું. મેં કીધું કેમ? એ કહેલા બેન મને ડાયાબિટીસ. પછી પાછળ લેવા વાળું કોઈ નહીં. એ કે પેલા તો છે ને હું હાવ મોડું જ ધરાવતી હતી, પણ તમે એક બે વાર બોલ્યા ને કે ઠાકોરજીને તો હાવ મોડું ન ધરાવે, તો એ કે રાજી રહે ને એટલી અડધલી ખાંડ નાખો. એટલે એને વર કહેલા બેન અમને બેન ડાયાબિટીસ, એટલે મહિને અડધો કિલો ખાંડ જોઈએ. એટલે મેં કીધું તમે સવારે મંગળામાંય ધરાવો ને? મને ક્યાં? મેં શેનમાં? મને ક્યાં? તમે કેટલી ખાંડ નાખો? મને કે આમ ગણીને 10 દાણા. મેં ઠાકોરજીને એવું ના કરાય. તો પછી અમારે તો બેને ડાયાબિટીસ. મેં દૂધ તમારા માટે કરો છો ઠાકોરજી માટે? મને કે ઠાકોરજી માટે. મેં તો મારા વાલા પછી એની અંદર બીજું મોડું ભેળવી દો. તમે સરાવો ને પછી મોડું ભેળવી દો અને પછી 2 જણા ગ્લાસ ભરીને પીવો એટલે તમારા ભાગે તો મોડું જ આવશે. પણ ઠાકોરજીને તો ગળ્યું મળ્યું ને મારા વાલા. પ્રભુને મોડું ના ધરાવે. પણ પ્રભુ ઘરમાં હોય તો આ બધો વિચાર આવે. જો એ બિચારા મોડું ધરાવતા હતા તો એને આપણા ઘરે આવ્યા ત્યારે કીધું કે એલા બેન અમે આવું કરીએ છીએ. હવે નથી ધરાવતા મોડું. ખાંડ પધરાવે અને પછી સરાવે એટલે એની અંદર એ મોડું પધરાવી દે એટલે મોડા જેવું જ થઈ જાય. તો મારા વાલા, પ્રભુના તત્સુખનો વિચાર 84-252 કર્યો એવો આપણે કાંઈ કરી શકો. નારાયણદાસ બ્રહ્મચારી તો ગાયોને ઘાસ ખવડાવતા ને તો એ ધોઈને ખવડાવતા, કે ક્યાંક રજ અંદર જાય અને હું દઉં ત્યારે રજ આવે તો મારા પ્રભુને શ્રમ પડે. મેં એવા ભગવદીએ જોયા છે કે ઠાકોરજીના પાત્ર એની વહુ કરતી હોય, પછી સવારે એમાં ક્યાંક જળ રહી ગયું હોય ને તો દૂધ કટોરીમાં નાખવા જાય ને, જો દૂધ રહી ગયું હોય ને તો એ બરાબર લૂછે અને તપાવે. તો એકવાર મેં પૂછ્યું કેમ? તો કેટલા બેન સેજ બી જળ પાણી રહી ગયું હોય અને દૂધ નાખે તો દૂધ મોડું થઈ જાય કે ન થઈ જાય? એ જળ નળવાળું હોય તો એવું જળ મારા ઠાકોરજીને અરોગવામાં આવે તો એ મને શ્રમ પડે કે નહીં? કેટલા પ્રભુના તત્સુખનો વિચાર. એટલે કે હું બરાબર જોઉં પેલા કે પાત્ર બરાબર છે, અને હું મારા મનને વિચાર કરું કે આ પાત્ર બરાબર છે એ જોઉં છું, પણ આ પાત્ર બરાબર છે કે નહીં તો નથી જોતી. આપણી પાત્રતા છે આ ત્રિલોકના નાથના દર્શન કરવાની, એને સ્પર્શ કરવાની, એને ચરણ સ્પર્શ કરવાની. પણ વલ્લભે આપણા કોઈ પણ દોષ સામો જોયા વિના ત્રિલોકના નાથને આપણા માથે પધરાવી દીધો છે. તો ભગવદીઓનો સંગ મળે અને એમાં આવા બધા ભગવદીઓ મળે ને તો આપણામાં થોડો ઘણો બગાડ હોય, થોડો ઘણો નહીં, હવે મારા જેવામાં તો ઘણો જ, તો આપણે એમાંથી ને શીખવા ઘણું મળે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી. આવા ભગવદીને રોજ ભગવત સ્મરણ કરીએ તો આપણો દિવસ પણ સુધરી છે. એમણે આજે સાગરને ગાગરમાં ભર્યો છે. એ તો લીલામાં છે, પણ છતાંય રોજ આપણા જેવા કેટલા વૈષ્ણવ એમને યાદ કરતા હશે. કેવું જીવન જીવ્યા હશે. એન્જિનિયર હતા ત્યારના, ડિગ્રી એન્જિનિયર, બધું છોડી દીધું કે મારાથી ને ક્યાંય ગવર્મેન્ટની નોકરી નહીં થાય, મારાથી ક્યાંય ખોટું થશે નહીં, એના કરતાં હું ભલો, મારા ઠાકોરજી ભલા અને મારા પુસ્તકો ભલા. કેટલાય પુસ્તકો લખ્યા છે અને લીલામાં પહોંચ્યા ત્યાં સુધી અપરસમાં સેવા કરી. છેલ્લે તો આંખના પ્રોબ્લેમ કેટલા થયા હતા, પણ ઠાકોરજીને છોડ્યા નહીં. આવા ભગવદીઓનું પુસ્તક વાંચીએ તો આપણામાં પણ ભાવ પ્રસ્થાપિત થયા વિના રહી નહીં. આપણે અત્યારે ગિરિરાજજીનું વાંચીએ છીએ. વ્રજની વાત આવે, વ્રજ લીલાની વાત આવે
એટલે ત્રણેય લીલી પરિક્રમા યાદ આવે. અને જ્યારે જ્યારે વ્રજમાં ગયા હોય ને કાંઈ પણ એવું થયું હોય તો એ પ્રસંગ યાદ આવ્યા વિના રહીને. હવે આપણે ગિરિરાજજીનો અત્યારે અનુસંધાન છે. હવે આગળ શ્રીનાથજીના બીજા 3 નામ પ્રસિદ્ધ છે: દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન. ભગવાન શ્રી કૃષ્ણે આની ઓલી વાર્તા બધાય સાંભળી હશે, પણ મને બહુ ગમે છે. મને રોજ કોકીએ વાર્તા કરવાનું તોય મને ગમે. આપણે આન્યો જઈએ તો પાછળ લગભગ વલ્લભ કૃપા કરે કે સત્સંગ થાય ને થાય. આ વખતે ગયા એટલે બધા કહેવા માંડ્યા, ઈલાબેન રાજભોગ થઈ ગયો હોય તો આપણે નીકળી જશું. મેં તો સારું. ત્યાં ગયા એટલે કે 2 મિનિટ પહેલા જ રાજભોગ આવ્યો, હવે તો કલાક પછી તમે તો બાર આપણે કલાક સત્સંગ કર્યો. તો વલ્લભને સત્સંગ સાંભળવો ગમે છે, એની પ્રતીતિ કરાવી. જ્યારે જઈએ ત્યારે પાછળ ગિરિરાજ બાવાના સાનિધ્યમાં તળેટીમાં દહીં દૂધના કટોરા પાસે છોકરના વૃક્ષે નીચે સત્સંગ કરવાનો. આપણે શું સત્સંગ કરીએ, પણ આપણું વાણી પવિત્ર કરવાનો છે, આપણને લાભ મળે છે. અને એ પાછો વ્રજમાં, અને એ ત્યાંય પાછા વ્રજવાસી આવતા જતા હોય. એમાં વળી વચ્ચે વચ્ચે કોક કે મેં ગાવું, હા ભાઈ ગાવું ને, વળી કોક નાની વાત કરીને જાય. તો વ્રજ તો મારા વાલા વ્રજ છે. તો સદુ પાંડેની વાત આવી એટલે આ વાર્તા મને બહુ જ ગમે છે. સદુ પાંડેના બા હતા, એને આંખે નહોતું દેખાતું. હવે રોજ સવારે માખણ ને રોટી, જેટલા વ્રજવાસીના છોકરા હોય બધા લાઈનમાં ઊભા રાખે. આંખે દેખાય નહીં, પણ હાથ પકડીને કહી દે કે આને લઈ ગયો છે કે નથી લઈ ગયો. એટલું એને, જેને આંખ ન હોય ને એને ઠાકોરજી સ્પર્શની પેલી આપે. એટલે હાથ પકડે, હા લાલા આવી ગયો તું, એક એકને નામ દઈને બોલાવે અને માખણ ને રોટી દે. ને બધા એમ કે માં તો બડો બઢિયા માખણ. હવે રોજ છોકરાઓ આવી વાત કરે અને ઠાકોરજી સાંભળે. એ કે સારું, એક દી આપણે લાઈનમાં ઊભા રહીને માના હાથનું અરોગું છે, પણ હવે જો શ્રીનાથજી તરીકે જાઓ તો લાઈને વહી જાય ને બધા પગે લાગવા માંડે ને જે મારે બાળક બનીને મા પાસે લાઈનમાં ઊભા રહીને માને દેખાતું નથી અને એમ કે લેવું છે, એ મારે બાળક બનવું પડે. તો ઠાકોરજી નીચે આવ્યા, લાઈનમાં ઊભા રહી ગયા. વારો આવ્યો, હાથ પકડી, કોણ કો લાલો, आज ही आयो क्या? नहीं माँ, मैं तो देव दमन हूँ. ओ ले ले, बढ़िया बढ़िया, आछो आछो ले. ઠાકોરજીએ તો માખણ ને રોટી બરાબર દબાવી. હા, એ કે તો મજા ન આવી હોય કે વળી પાછા લાઈનમાં ઉભા રહ્યા. વળી પાછા હો દૂજી બાર આયા ક્યાં? માને સ્પર્શની પેલી ટચ થેરોપી કહેવાય ને, ખબર પડતી હોય. દૂજી બાર આયા ક્યાં? नहीं नहीं माँ, वो तो देव दमन था. तो तू कौन सो है? मैं तो इंद्र. ओ ले ले ले. ઠાકોરજી તો પાછું પેટ ભરીને ખાધું. કે એક બાર ઓર. વળી લાઈનમાં ઉભા રહ્યા, વળી આવ્યા, वापिस आया क्या? नहीं माँ, तो क्यों ऐसा करे? वो पहला वालो देव दमन थो, दूजो इंद्र दमन, मैं तो नाग दमन. ओह खा. પ્રભુએ 3 પોતાના જે સ્વરૂપ છે, ઇન્દ્ર દમન, નાગ દમન, દેવ દમન, ત્રણેય સ્વરૂપે માના હાથની રોટી આરોગી. વ્રજવાસી માટે તો ઠાકોરજી કહે છે. અને એટલે જ આપણે વ્રજમાં જઈએ ત્યારે પેલા અમે જાતા ને તો ભગવતી એવું કહે ને કે ઈલા વ્રજવાસીઓ ઘરનો ટૂંક માગી ના રોગો. તો મને બહુ સંકોચ થતો, નોકરી કરતા હોઈએ ને ભણેલા હોઈએ ને ઓલા વ્રજવાસીને ઘરે એમ કહેવાય. તો હું કહું ના, મારે નથી આવું, તમે બધા જાઓ. પછી બધા જાય ને બેસે ને ઓલો જે પ્રેમ સાંભળીએ ને આજે આજે આમ તેમ. પછી તો હવે એવી ટેવ પડી ગઈ, જ્યારે વ્રજમાં જઈએ ન મળે ને તો એમ થાય કે આ વખતે કેમ મેળ ન પડ્યો. પણ લગભગ ઠાકોરજી મેળ પાડી દે છે. એ પાછું ગરમ ગરમ, ઠંડુ નહીં. આ વખતે ક્યાં હતું આપણે? કોરહલ્લામાં. ગરમ ગરમ ઓલા સ્ટફ પરોઠા ને અથાણું ને પછી સબ્જી ને દહીં ને, અને ઘી તો કેવું નાખી દેતા હતા દળબા જેવું. અને પાછા કેટલા હતા? 40-50 જણા. બધાને ખાટલા દીધા ને બેસાડ્યા ને ફોટા પાડ્યા ને રસિયા ગાયા ને. વ્રજ તો વ્રજ છે મારા વાલા. તો વ્રજવાસીના ઘરનું એક ટૂંકે માર્ગીને લેવું એનું પ્રમાણ આપ્યું છે.
કે રાજભોગમાં વ્રજવાસીના ઘરની મથની આવે ગોરસને. તો એકવાર રામદાસ પિતરિયાજીએ રાજભોગ ધરાવ્યો તો ઓલી મથરીમાં રોટલીનો સેજ ટૂંક જોયો, એટલે કે આ તો એઠું જ, આ લોકોને તો ખબર નથી પડતી. એ મથને એક બાજુ મૂકી દીધી અને ઠાકોરજીને રાજભોગ પરો દીધો. ગુસાઈજી સરાવા ગયા તો બધું એમને એમ, મારા વાલા કેમ હાજુ કશું આરોગ્ય નહીં, કઈ તકલીફ છે પ્રભુ? ये कि आज मेरे ब्रजवास की मथनी देखो कौन में रख दी, कैसे आरोग्य? गुसाईजी पाछी पधरावी અને આરોગ્ય બહાર આવીને રામદાસજીને પૂછ્યું કે કેમ તમારા વ્રજવાસીની મથની ગોરસ? એ કે અંદર રોટીનો ટૂંક હતો. એ કે વ્રજવાસીની કોઈ તમારે ચિંતા નહીં કરવાની, ઠાકોરજીને વ્રજવાસી પોતાના પ્રાણથી પણ વાલા છે. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાણ. હવે એ વ્રજવાસીને તો આજની તારીખમાં એ મથની આવે આવે ને આવે છે. અને એ ભાવથી આપણે પણ વ્રજમાં જઈએ તો એક ટૂંક તો લેવું લેવું ને લેવું છે. આપણે તો ઠાકોરજી પધરાવીને ગયા હોય તો હું તો ઠાકોરજીને કહું હાલો, તમને તો વ્રજવાસી ઘરનું બહુ ભાવે છે. એકવાર અમે લોકો, તમે હતા 2018માં, તમે હતા, આપણે ઠાકોરજીને લઈ નીકળ્યા. પછી ખબર તમને, સવારે આપણે 5:30-6 દૂધ માટે થઈને બહુ ફર્યા કે ક્યાંય ગાય દોવાતી હોય ને તો આપણે ઠાકોરજીને દૂધ ધરાવી દઈએ, કારણ કે એ દિવસે મંગળા આપણે વહેલા થઈ ગયા હતા એટલે આપણે થોડું મોડું થયું હતું, એટલે ઘરે આપણે દૂધ નહોતું ધરાવ્યું. એમને જાંબીજી લઈને નીકળ્યા. હવે અડધો કલાક ગાડી આવેલી, મોં હુજણું થયું પણ કાંઈ દેખાણું નહીં. પછી એક વ્રજવાસી હાથ બેને આમ કર્યો કે કઈ બાજુ જશે? એટલે અમે કીધું ગોવિંદકુંડ બાજુ, કોણજા નાની બાજુ. મને કે જગા કર, બેસું ના બેસું કશું જ નહીં, જગા કર. આમ કોણી મારીને બેસી ગયા મારી બાજુ. પછી ઝાંપીજી હતા એટલે મેં કીધું તમારે આ બાજુ ના છો? મને કે કેમ? મેં તો અમારે આ દૂધ ઠાકોરજીને આજે અડધો કલાક થયો અમે નીકળ્યા છીએ પણ અમારે મેળ નથી પડ્યો. અને રસ્તામાં એને તો જોયું તો ઊભી રાખી દીધી ગાડી અને ગ્લાસ હતો. મને કે લાવ, તો ઓલા ગાય દોતા હતા તો એ તો લઈ આવ્યા. એટલે મેં કીધું આને 50 રૂપિયા દઈ આવો, એવી રીતે ના લેવાય. મને કે એ તું કર, એ વ્રજવાસી અમારી પાસે ન લે. એટલે હું પરાણે દઈ આવી. મેં કીધું ગાયનું દૂધ છે. એટલે મેં તો કીધું ક્યાંક ઝાડ આવે ને તો ઓથે આપણે ઝાંપીજી મૂકીએ, ઠાકોરજીને ઠાડા કરીએ, ઝારીજી પર. એણે તો ઓલું ઘયાવાળું દૂધ હતું તો ઘયાઓ પછી આમ અંદર જવા માંડે ને તો બહાર જેવા ફટ કરતા ઝાંપીજી ખોલી ઠાકોરજીને ઠાડા કરીને આમ કરીને વલ્લભની કાની આપી. 10 મિનિટ ધરે એવું રાખ્યું. મને કે લે આરોગી લીધું, મંગળા કરી લીધું. મેં કીધું આ ઘંટી બધું અમે તો ભેગું જ રાખતા હતા ઝાંપીજીમાં કે ભાઈ ઠાકોરજીને ગમે ત્યાં. મેં કીધું તમે તો કાંઈ એકલી ખાંડ નાખી અંદર કાંઈ. મેં કીધું મને તો ગરમ કે કાંઈ બેસ છાની મને કે આ તો ગયાવાળું પી લે, આ તો એનું ગામ છે, અહીં એ તને હાચવે તું એને હાચવે, મોટી આવી છું. જેમણે ગાળો દીધી તે દી હું સમજી ગઈ કે વ્રજમાં તો પ્રભુ પોતાનું ઘર છે. પછી મને કે હવે રાજભોગનું શું કરવાનું? મેં કીધું રાજભોગ તો અમે અમારા પાલ ઉપર, પાલ વાળી બેઠી હે, ચલ મેરે ઘર. અને જે ઘરે એને રસોઈ બનાવી ફટાફટ અને પછી ઠાકોરજીને ભોગ ધરાવ્યો. તો આપણા ઠાકોરજી ઓછા નથી, એને વ્રજવાસીને ઘરનું બહુ ભાવે. જ્યારે જઈએ ત્યારે ગમે એના ઘરમાં ઘૂસી જ ગયો હોય અને એની પાછળ આપણે કૃપા કેટલી કે આપણને વ્રજવાસીના ઘરનું. અમારી ભેગા એક બેન હતા ને, ફોરેનના હતા. મને કે આપણે લોકો અહીંયા પછી બધું આ લઈ લેશું તો ત્યાંનું મેનુ તો આજે બહુ સુંદર શીલાબેન. મેં કીધું શેનું મેનુ વાત કરે છે? તો અડધું સમજી નહીં, કારણ કે મને તો નાચવામાં ને ગાવામાં પગ તો 2 વર્ષ આવા થયા. પહેલાં તો ઈલાબેનને બહુ મજા પડતી હતી. તમે શું કહો છો? તો કે ત્યાં પછી આપણે પ્રસાદ લેવાનું શું? મેં તો અહીંયા મને કે આ તો આમ મને કે, મેં કીધું અમે તો બધા અહીંયા જ લેશું, તમારે લેવો હોય. પછી એણે એક ટૂંક ચાખ્યો, પલોઠી વાળીને બેસી ગયા. મેં તો કેમ? મને કે એવું તો બધું રોજ ખાય છે, આનો એસો સ્વાદ હમ કબહું. તમારો ભાવ હોય ને તો તમને વ્રજમાં આનંદ આવે આવે ને આવે. સિવાય કે તમારે અહીંયા ગંદકી ભરી હોય તો તમને ન મજા આવે. તો શ્રીનાથજીના બીજા 3 નામ પ્રસિદ્ધ છે, દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન.
ભગવાન શ્રી કૃષ્ણે અવતાર લઈને લીલા કરતા દેવોને તેમની મર્યાદામાં મૂકી દીધેલા, તેમનું દમન કરેલું. જો ઇન્દ્રનોય દમન કર્યું, એનોય ગર્વ ઉતાર્યો, બ્રહ્માજીનોય ગર્વ ઉતાર્યો. ભગવાન જેટલા હોશિયારી કરતા તેને કે લે, એટલે એ દમન કર્યું, એટલે એનું નામ પડ્યું દેવ દમન. તેમની મર્યાદામાં તેમનું દમન કરેલું, તેથી દેવ દમન કહેવાયા. ગિરિરાજમાંથી પ્રગટ થયેલા શ્રીનાથજીને વ્રજવાસીઓ આ નામે ઓળખતા. કયા? દેવ દમનના નામને. ગોવર્ધન પર્વત ધારણ કરીને પારિજાત વૃક્ષનું સ્વર્ગમાંથી હરણ કરીને ભગવાને ઇન્દ્રનું દમન કર્યું, એટલે ઇન્દ્ર દમન કહેવાયા. કુબેરના સેવક શંખચૂડને મારીને કુબેરનું દમન કર્યું. કુબેરના સેવક શંખચૂડને મારીને કુબેરનું દમન કર્યું. ઉષાહરણ પ્રસંગે બાણાસુરના પક્ષમાં લડતા શંકરને જાંબકાસ્ત્રથી મોહિત કરીને શિવનું દમન કર્યું. બધા દેવનું દમન ઠાકોરજીએ કર્યું છે. વત્સરણ પ્રસંગે બ્રહ્માજીનું દમન કર્યું. નંદરાયજીને વરુણ લોકમાંથી પાછા લાવીને વરુણનું દમન કર્યું. ઇન્દ્રમાનભન પ્રસંગે ઇન્દ્ર તથા વાયુદેવ તથા વિદ્યુત રૂપે દેવનું પણ દમન કર્યું. રાસલીલામાં મનના અધિદેવતા રહેતા ચંદ્રને પ્રગટ કરીને ચંદ્રદેવનું દમન કર્યું. રાસલીલામાં બધી કામોસા ક્રિયાઓ કરવા છતાં નિર્વિકાર રહીને કામદેવનું દમન કર્યું. ગુરુનો મૃતપુત્ર પાછો લાવીને દેતા સમુદ્રદેવ તથા યમનું દમન કર્યું. દેવકીજીના કંસે મારેલા 6 પુત્રો પાછા આપીને મૃત્યુદેવનું દમન કર્યું. આ મુખ્ય દેવોનું દમન કરવાથી કૃષ્ણ દેવ દમન કહેવાયા. બોલો વલ્લભ. કેટલી અદ્ભુત લીલાઓ! આ બધું અંદરનું ઊંડું કેવું, તમે ગ્રંથને પ્રમાણથી કરો ને તો બધું ઓથેન્ટિક હોય. તમે ગ્રંથ વાંચ્યા વિના આમાં મનગઢત ના ચાલે. અને નવનીત પ્રિય શાસ્ત્રી જેવા કોઈ ઓથેન્ટિક, એ બધું ઓથેન્ટિક જ લખે. એટલે આપણે જે કાંઈ લખીએ, હવે હરિરાયજી વાંક મુક્તાવલી છે, એ પુસ્તક ઓથેન્ટિક છે. એટલે હા, આ નાની વાત કહું, એ મેં સાંભળેલી હોય, ક્યાંક વાંચેલી હોય, પણ એ હું કાંઈ મારી મનગઢત, હું તો કાંઈ લેખક છું ને કે કવિ નથી. તો પ્રભુની આ બધી અદ્ભુત લીલાઓ જેટલી સાંભળવી ગમે છે એટલી મને કહેવી ગમે છે. એનું કારણ હું કહેતી નથી, કહેવા વાળો મારો વલ્લભ છે. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है सब आपकी कृपा से मेरा काम हो रहा. કળિયુગમાં આ બધું મારું વલ્લભ કરે છે. ઈલાબેન સત્સંગ કરી શકે એવું એનું સામર્થ્ય નથી, એનું એ મુખ નથી. હજી હું આ મુખથી લૌકિક ઘણું બોલું છું, હજી ઘણી વાર હું અસમર્પિત લઈ લઉં છું. આવા મુખને મારા પ્રભુએ નિમિત્ત બનાવી છે. હું વલ્લભની ભવે ભવની ઋણી છું. આ વાકપતિ છે, આ વાણીનો પતિ છે, આ સરસ્વતીનો પતિ છે. એ જેટલું બોલાવે છે એટલું બોલું. હા, વધારાનું ક્યાંક ખોટું બોલાઈ જતું હોય, શબ્દો ખોટા લેવાતા હોય કે અર્થનો અનર્થ થઈ જતો હોય, એ મારી જીભની ભૂલ છે. બાકી જ્યાં ઓથેન્ટિક જેટલું બોલાય એ મારા વલ્લભની કૃપા છે. બોલો વલ્લભાદી. હરિરાય વાંક મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી. અતો વિચાર કૈમૈત કામ સર્વાત્મ ભાવયો બોધવ્ય શ્રીમદ આચાર્ય કૃપા અતિ વિચક્ષણ. ગુજરાતી. આથી કરી અતિ વિચક્ષણ વિચારક વિદ્વાનોએ શ્રી મહાપ્રભુજીની કૃપાથી કામભાવ અને સર્વાત્મ ભાવેનો ભેદ જાણવો. કામભાવ અને સર્વાત્મ ભાવ એ બે વચ્ચેનો ભેદ. લૌકિક વિષયોનું બધું જે વાસના હોય ને એને કહેવાય કામભાવ, અને સર્વાત્મ ભાવ એટલે પ્રભુના તત્સુખનો વિચાર. એના સિવાય બીજો વિચાર જ ના આવે, અને આવે તો એ કામભાવ છે. પણ આપણે બધા સંસારમાં રહીને શ્યામને ભજીએ છીએ. એટલે ઘણીવાર આપણે ઈચ્છા ન હોય તોય મનમાં કોઈ અપેક્ષા ના. આજે જ મેં એક સરસ વાક્ય વાંચ્યું હતું. જીવન બહુ સુંદર છે, સરસ છે, સરળ છે, સુમેળવાળું છે, છતાંય આટલો બધો ભાર કેમ લાગે છે?
પછી ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ લખ્યું હતું, જીવન આવું સુંદર સરસ સરળ હોવા છતાંય ભાર લાગે છે, કામનાઓનો અપેક્ષાઓનો ભાર લાગે છે. કામના અને અપેક્ષાઓ ના હોય તો ભાર ના લાગે. મને તમારી સાથે બહુ ફાવે છે, પણ કોક વાર ઝઘડો થાય ત્યારે શું થાય, મારી અપેક્ષાઓ વધુ હોય. તમે તો એના એ જ છો, તમારા વર્તનમાં કાંઈ ફેર નથી, પણ મારી અપેક્ષાઓ વધી જતી હોય છે. એ ફૂલફિલ ન થાય એટલે મને તમારા ગુણ પણ અવગુણ લાગવા માંડે. તો જીવન જુઓ સરળ ચાલતું હતું, કેમ વચ્ચે આવું થયું? મારી અપેક્ષાઓ વધી ગઈ. તો પ્રભુ તરફની આપણી અપેક્ષાઓ વધી જાય છે, કામનાઓ વધી જાય છે. પ્રભુ કે ભલે, પણ તારા શું હિતનું છે ને એ તને ખબર પડે ને એના કરતા વધુ મને ખબર પડે છે. હું તને ગમતું દઈશ એ તારા હિતનું નહીં હોય ને તો તું દુઃખી થઈશ, અને તને ગમતું ન હોવા છતાંય તારા હિતનું દઈશ તો તું સુખી થઈશ. મેં ગવર્મેન્ટની જોબ વહેલા છોડી દીધી, બધાય સમજાવવા આવ્યા, બધાય ઘણું બધું કર્યું, બરાબર. બધાય કે તમને ખબર નથી પડતી, તમે તમારું અહિત કરી રહ્યા. ઇવન તો પિન્ટુ મારો દીકરો મોટો અમેરિકાથી 10 ફોન કરીને, મમ્મી તો વિચાર કર, તું આટલું બધું ભણેલી ગણેલી છે, તું આવો મોટો ઓફિસર થઈને નોકરી છોડી દેશ ગવર્મેન્ટની. મમ્મી મહિને તારો પગાર તને ખબર પડે છે? જુઓ, એ ભાર વધી ગયો હોત અપેક્ષાઓનો અને કામનાઓનો, તો આજે હું જે આનંદ લઈ રહી છું એ આનંદ ના હોત, હું મજા કરતી હોત. પૈસાની મજા, વૈભવની મજા, ભોગની મજા અને મજાની સજા થાત. પણ એ બધામાંથી પ્રભુએ મને મારા જીવનને સરળ બનાવ્યું, સુંદર બનાવ્યું, સરસ બનાવ્યું, રસાળ બનાવ્યું અને નોકરી છૂટી ગઈ. આજે જે આનંદ મેં 22 વર્ષથી લઉં છું, હવે આજે ઠાકોરજી કે હાલો ઈલાબેન, તો અમે તૈયાર જ છીએ. બિસ્તરા પોટલા તૈયાર, ગાંઠે બાંધી દીધી કે તને એટલી વાર ન લાગે મારવાલા. હા, ઈચ્છા ખરી કે 100 વર્ષ જીવીએ ને સેવા સ્મરણ સત્સંગ કરીએ. લૌકિક કોઈ અપેક્ષાઓ નથી, કોઈ કામનાઓ નથી, પણ સેવા સ્મરણ છે આ અમારી અરજી, બાકી તારી મરજી. તો જીવન તો પ્રભુએ સરળ જ બનાવ્યું છે. આપણી અપેક્ષા ને કામનાઓના ભાર અંદર નાખી અને જીવનને આપણે જ ખરાબ બનાવી દીધું, ભારરૂપ. અમારે એક વૈષ્ણવ છે, નામ ન દેવાય, સાંજ પડે એટલે કે હા સાંજનો દિહારો ગયો, હવે કાલની કોને ખબર છે, આવા નવા જીવન આપણા. ભલા ભાઈ, તને આજે સેવામાં હાથ પવિત્ર થયા, સત્સંગ મળ્યો, ભગવતીઓનો સંગ મળ્યો, અને તોય તો તું રોદડાનો છે. હું તો રાતના રોજ ઠાકોરજીને થેન્ક યુ કહું. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગીરધારી રે. આજ મારો તો આજનો દિવસ ગોકુળ વાળો મારા ઘરમાં, ઝારીજી ભરવું એટલે યમુનાજી મારા ઘરમાં. હા, ઝારીજી ભરીએ, યમુનાજી મારા ઘરમાં. મંદિરના 2 દ્વાર ખોલવું એટલે ગિરિકંદરા ગિરિરાજ બાવા મારા ઘરમાં. પીછવાઈ બદલાવવું એટલે વ્રજ ભક્તો મારા ઘરે. ખીલોના એટલે વન ને ઉપવન મારા ઘરમાં. એ મારા ઘરે આખું ગોકુળ છે, ગોકુળ વાળો નાથ છે. તો મારા જેવું ખુશ નસીબ દુનિયામાં કોણ? બધાને ઘરે આવું નથી હોતું, બધા બહાર દોડાદોડ કરતા હોય છે. મારે તો ક્યાંય દોડાદોડ નહીં. મારો પ્રભુ દોડાદોડ કરે રોજ, નિકુંજમાંથી પધારે હવારે અને અનોસર થાય એટલે બિચારો પાછો જાય વ્રજમાં. તો મારો પ્રભુ મારા માટે દોડાદોડ કરે છે. મને તો શાંતિથી ને કહે છે, માં તારા ઘરે મને આનંદ આવે છે. અને આનંદ આવે છે એની પ્રતીતિ એ કે રોજ વૈષ્ણવ આવે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, બોલો વલ્લભાધીશ. દયારામભાઈ ના ચંદ્રાવલા. આપણે 16મું ચંદ્રાવલું ચાલે છે. હવે આગળ ગીતા અધ્યાય 15 શ્લોક 19, યો મામેવ
सम्मूढ़ो जानाति पुरुषोत्तम स सर्व विद भजति मान सर्व भावे न भारत। हे भारत, જે મનુષ્ય સર્વ મોહને છોડી મને પુરુષોત્તમ રૂપને જાણે છે તે જે સર્વજ્ઞ એટલે બધું જાણનારો જ્ઞાની છે તે સમજીને જ મને ભજે છે. જે જ પ્રભુને સર્વસ્વ માની તેનું નામ સ્મરણ કરે તેને આ લોક પરલોક સંબંધી ચિંતા રહેતી નથી. ઠાકોરજી ઘરમાં બિરાજે પછી આપણને એમ ચિંતા થાય નરકમાં જશું તો અમને યમરાજા તેડવા, એટલે બેન તને યમરાજા નો આવે. યમોપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાન અપી પ્રિયો ભવતી સેવનાથ. યમુનાજી આપણી માં, યમુનાજીના ભાઈ કોણ? યમરાજા. હવે એના ભાઈ યમરાજા હોય તો આપણા મામા થયા, આપણે ભાણિયા થયા. યમુનાજી ભાઈ બીજે વચન માગી લીધું કે બેન કાંઈક તો માગ, તો પ્રભુને પટરા નહીં, તારે હું અમારી જરૂર હોય. એ કે ના ઉભરે માગવું છે બેન તરીકે કાપડામાં, કે મારા વૈષ્ણવની સન્મુખ ન થતો, તારે એને તેડવા ક્યારે નહીં જવાનું, એને તો વિષ્ણુ દૂતો જાવ. તો ડરવાની જરૂર છે? શું કામ ડરીએ? આપણા ઘરે આપણા માથે કોણ બિરાજે છે? અહીંયા કોઈ જેવા તેવા આવવાની ત્રેવડ છે? હમણાં એક વૈષ્ણવ મને કહેતા હતા કે એક જણને માતાજી નું બહુ જ, તો એટલું બધું જાણે ને આમ જ્યોતિષ, અને એના કોમ્પ્યુટરમાં ને એના ઘરે મોટો માતાજીનો ફોટો ને ધૂપ ને દીપ ને, એ કે ત્યાં જાય ને ઈલાબેન તો નીચેથી જ આમ બધું એ ધૂપની ને દીપની ને, તો એ કે મારા શાળાને એનું બહુ, તો હવે મને ધરાડ કે જીજાજી હાલો ના હાલો. એટલે મેં કીધું ભાઈ હું અન્યાસ, તો કે તમારે ભેગું આવવાનું છે, તમારે ક્યાં અન્યાસ નહીં કરવાનો છે? એ કે ના પણ હું ન આવું. એટલે પછી કે મારા વાઈફે કીધું કે મારો ભાઈ અત્યારે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે એને તમારી હૂંફની જરૂર છે, તમે મનમાં શ્રી કૃષ્ણ શરણમાં બોલજો. એને એમાં એ અન્ય માર્ગે છે, હવે એ તો છે, એને બ્રહ્મ સંબંધ નથી લીધું, એ માતા મહાદેવ ભલે માનતો, પણ તમે આટલું જાઓ. તો હું ગયો ને તો ઓલા જે માતાજી વાળા હતા ને એને કોમ્પ્યુટરની કેજ બંધ કરી દીધી, અને કોમ્પ્યુટરને એ બંધ કરી દીધો, અને એના માતાજીનો ફોટો ને બધો હતો ત્યાં ટેરો લઈ લીધો. અને એ એટલું જાણતા હતા કે બહાર આવ્યા ને તો ઓલા કીધું મારે તમને, એ કે જે પૂછવું એ પછી આવજો. બહાર આવીને એ તો કે તમે તો બધા કૃષ્ણ વાળા ને, તમે તો એ કે દ્વારકાધીશ વાળા બધા નહીં કે. તો એ કે મારા શાળાએ પૂછ્યું, એ કે કેમ તમે આવું કર્યું? એ કે આ બધાની સામે અમારે કાંઈ કરવાનું જ ન હોય, અમારે જવાબ નહીં ને સવાલ નહીં, અમે એ બધાને જય શ્રી કૃષ્ણ કરીએ બહાર આવીને. એટલે તમારે જ્યારે આવવું હોય ને ત્યારે એકલા આવવાનું, આમને લઈને આવવાની જરૂર નથી. તો એ કે ઈલાબેન અન્યાશ્રય ન થયો, અને એ માતા મહાદેવને જાણવા વાળાએ મને જય શ્રી કૃષ્ણ કર્યા. પછી મારો સાળો સમજી ગયો, પછી એની બેને ક્યારેય મને કીધું નથી તમે જાજો. આ પ્રભાવ છે આપણા ઘરે, આપણા માથે ઠાકોરજી બિરાજે ને એનો આ પ્રભાવ છે. તમે ગમે ત્યાં જાઓ એ પ્રભાવ પડ્યા વિના રહે જ નહીં, કારણ કે તમે સેવક કોના છે. તમે રાષ્ટ્રપતિના ત્યાં નોકરી કરતા હો ને, વાળવા વાળા, કચરા પત્યું કરવા વાળા, તોય તમે વટ મારો, બહાર નીકળે ને એટલે ઓલા ક્યાં છો રાષ્ટ્રપતિ ત્યાં, એ વાળવા વાળાનો આવો વટ છે. તો આ તો મારો વાલો આપણા ઘરે બિરાજીને આપણા હાથની સેવા લે છે, તો આપણને એટલું આમ ગૌરવ ન હોય કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. તો એને આ લોક ને પરલોકની ચિંતા રહેતી નથી. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજત. ચતુશ્લોકી કોની? વલ્લભની 16 ગ્રામની. પ્રભુ સર્વજ્ઞ છે, સર્વ સમર્થ છે, તેથી નિશ્ચિંત રહેવો. અજામિલ પાપી હતો, તેણે પુત્ર નારાયણ નામથી પુકાર્યો હતો, તે અવળાનું પણ પ્રભુએ સવળી માન્યોનો ઉદ્ધાર કર્યો. દીકરાને બોલાવતો હતો તો એ ઠાકોરજી કે ના મને બોલાવે છે. આવો પ્રભુ ના મળે, અને તોય આપણે પાછા કઈ અમારે પૂછ નથી કરાવવા, બેન તાર ઘરે આવે નહીં. મારો પ્રભુ પ્રેમાળ બહુ છે, પણ પરાણે પ્રેમ કરે એવો નથી. તમે પરાણે, અને પ્રેમ પરાણે થાય જ નહીં.
હવે કોઈ છોકરીને છોકરો ગમતો હોય ને ઓલા છોકરો કેમ જવા દે ભાઈ, મન તો તારી આમ જોવું નથી ગમતું, કરી શકે પ્રેમ એક પક્ષીએ? તો પ્રભુ ક્યારે પધારે? જ્યારે બે પક્ષે પ્રેમ હોય તો. પણ આપણે જ ના પાડી દઈએ ઠાકોરજી કે કાંઈ વાંધો તું ત્યારે, મારે આવું જ નથી. એટલે પ્રભુ આપણી ઈચ્છાથી નથી આવતા, એને લાગે કે બરાબર છે તો જ આવે છે. કૃષ્ણ નામ ચિત્તધર રે મનનું, કૃષ્ણ નામ ચિત્તધર. આ કીર્તનમાં પણ એ જ ભાવના આપી છે. તું તો હે જીવ ફક્ત ભગવાનનું નામ ચિત્તમાં ધારણ કરી લે તો તારે આગલા જન્મની ચિંતા કરવાની જરૂર નહીં. નામમાં અપાર શક્તિ છે. સત્ય શ્રી કૃષ્ણ શરણમાં. આપણે તો આવતા જન્મની કે આ જન્મની હું કામ ચિંતા કરીએ? હું અહીંયા પરણીને આવી પછી મારે બાપાને કાંઈ કહેવાની જરૂર નહીં. હવે જો પરણી નહોતી ત્યાં સુધી નામ મારા બાપાનું લાગતું હતું, પરણી તો તમારું નામ લાગી ગયું પાછું. પેલા બધા એમ કહેતા કે મણિભાઈની દીકરી, હવે શું કે રેખો દેસાઈના વાઇફ. હવે હું રેખા કેરણની ભાભી. પેલા હું મારી બેનની બેન હતી, ભાઈની બેન હતી. અહીં આવી સંબંધો થઈ ગયા. પણ હવે ત્યાં જાવ કે ના જાવ, એટેચમેન્ટ નથી. એટેચમેન્ટ આઈનો છે. તમે એક દી રાજકોટ જાઓ તો તરત હું ફોન કરું, રાત્રે ન રોકાતા હો, આવી જાજો. એટેચમેન્ટ. લૌકિક વર્માય આવું જ. તો કરોડો જન્મથી જે પ્રભુથી વિખૂટા પડ્યા છે એના વિના ઘરમાં કેમ ગમે મારા વાલા? તમે એક દી રાજકોટ જાઓ છો તોય નથી ગમતું આ ઉંમરે, તો પછી મારા વાલા કરોડો જન્મથી પ્રભુથી વિખૂટા પડ્યા છે એ પ્રભુને ઘરમાં આવતા કેમ રોકીએ છીએ? રોકીએ છીએ એનો મતલબ એ છે હજી આપણાને પ્રભુ વચ્ચે જે એટેચમેન્ટ થવું જોઈએ થયું નથી. નામ રટે તન પાપ મીટે, નામ રટે ભવ દુઃખ કટે, જન્મ જન્મનો ફેરો મટે રે, મન મૂરખ હરી ક્યો ન રટે. ઉપર મુજબ કળિયુગમાં તો કેવળ નામ જ ઉદ્ધારક છે. આથી જ દયારામભાઈ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપા. 16 ને અહીંયા વિરામ આપ્યો ચંદ્રાવલાને. હવે કાલથી 17મો. બોલો વલ્લભાતી. શ્રી વલ્લભાતી સખી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નૂનમ વ્રત સ્નાન હોતા દિનેશ્વર, સમર્ચિતો હિ યશ ગૃહિત પાણી ભી, પિબંતી યા સખ્ય ધરામૃતમ રૂ, વ્રજશ્રિય સમૂમોહરો દ્વાસયા. અર્થ, જેમણે ભગવાન શ્રી કૃષ્ણનું પાણી ગ્રહણ કર્યું છે તે સ્ત્રીઓને વ્રત સ્નાન હોમ વગેરેથી ભગવાનનું સારી રીતે પૂજન કર્યું. પણ હે સખી, જે વ્રજ સ્ત્રીઓ વારંવાર પ્રભુના અધરામૃતનું પાન કરે છે તે અધરામૃતમાં જ અંતકરણ વાળી સ્ત્રીઓ સારી રીતે મોહ પામ્યા છે. સુબોધિની છે. સ્ત્રીઓ મર્યાદા અને પુષ્ટિના ભેદથી બે પ્રકારની છે. આ શ્લોકમાં મર્યાદા પ્રકારની પત્નીઓનું નિરૂપણ કર્યું છે, કારણ કે વ્રત વગેરે સાધનોથી પ્રભુની પતિ તરીકે પ્રાપ્તિ થઈ. જે વ્રત તપ કરે એ મર્યાદા માર્ગે. આપણે કાંઈ કરવું પડે છે? આપણે 11 ને 4 જયંતિ સિવાય આખા વર્ષમાં કશું જ કરતા નથી. ઘણા તો અધિક મહિનો આવે એટલે દાયણા પાયણા ને એલા બેન આમ કરીએ ને કાંઈ પણ હું કામ. જેને ઘરે ઠાકોરજી નથી એને બધી લીલા હોય, આપણે શું? આપણે તો મસ્ત મસ્ત અધિક મહિનામાં રોજ નવી નવી સામગ્રી ધરાવો અને લ્યો. એક વૈષ્ણવ હતા એની ઉંમર થઈ ગઈ એટલે પછી કે પેલા તો એક અધિક મહિનામાં રોજ નવા પીછવાઈને નવું બધું એલા બેન 30 દિવસનું કરાવ્યું. પછી કે 30 દિવસના મનોરથ કર્યા. હવે મારી ઉંમર અને મારી તબિયત એવી, હવે બહુ ને નાના છોકરા હંમેશા બહુ તાણીએ તૂટી જાય. બહુ સારી ક્યારે રહે? આપણે અતિ સારા રહીએ ત્યારે.
પછી કે સામગ્રી સવારે ઠાકોરજીની કૃપાથી ને બનાવું, રોટલી કરવા બહુ આવે. હવે મેં પ્રભુ પાસે મનોરથ કર્યો કે જો મનોરથ તું કરાવે છે, હું નથી કરતી, રોજ એક નવી સામગ્રી કરાવડાવજે. પછી મનમાં વિચાર આવ્યો કે મને ક્યાં આટલી બધી આવડે છે. પછી મેં તારે જેવી આરોગ્ય હોય એવી કરાઈ આવજે. 30 દિવસ સુધી એણે એટલી સરસ સામગ્રી, ભલે આટલી જ કરતી હતી, કારણ કે હવે મારાથી હું ખુરશી ઉપર બેસું અને કાં પ્લેટફોર્મ ઉપર ચડી જાઉં, ખુરશી ઉપર ચડીને પ્લેટફોર્મ ઉપર ચડું અને આટલી સામગ્રી અટકેમાં કરું. પણ મારા વાલાએ એવી કૃપા કરી કે અધિક મહિનામાં રોજ અધિક આટલી નવી નવી સામગ્રી ધરાવી. કારણ કે હવે બીજું તો મારા થતું નથી. થતું હતું ત્યારે એકલી હતી, વહુ નહોતી, ઘરવાળો ધંધા ઉપર જતો, દીકરો ધંધો કરતો, એકલી બધું કરતી, દોડા દોડ. હવે ઈલાબેન ઉંમર અને તબિયત, આટલી સામગ્રી ધરાવે અને પ્રભુએ કરાવ્યું. તમે મનોરથ કરો છો તો ઠાકોરજી કરાવે છે, કરાવે છે, કરાવે છે. હવે આ વ્રતની વાત આવે એટલે મર્યાદા સ્ત્રીઓની વાત છે, પુષ્ટિ સ્ત્રીઓની વાત નથી. તે બંને પ્રકારની સ્ત્રીઓને જે દરેક પુરુષાર્થ નાશ કરનારું અસાધન હતું, તે જ સર્વ પુરુષાર્થને સિદ્ધ કરનાર સાધન થયું. પ્રકાશકાર કહે છે, અહીં સાધન એટલે ભગવાને એમનો હાથ ગ્રહણ કર્યો હતો. એટલે જેઓએ શ્રી કૃષ્ણનું, આપણે બધાએ પાણી ગ્રહણ ઠાકોરજી આપણું કર્યું જ છે. બ્રહ્મ સંબંધ લીધું ત્યારે આપણો હાથ વલ્લભે કોના હાથમાં દીધો? ગોવર્ધનનાથજીના હાથમાં. તો આપણે કોના થઈ ગયા? હવે આપણે કોઈ કહે કે અમારી યાર પરણો, તમારી યાર લગ્ન થયા પછી કોલેજના કોઈ છોકરા મને કહી શકે અને કે તો હું એને બે લગાવ્યા વિનાની રહ્યું? તો આપણે ઠાકોરજીના થઈ ગયા. જો ગળામાં કંઠી હોય ને પછી ગમે એ ધર્મવાળા આપણને મળે ને, પછી અમે એની વાત કરવા જાય બધી મેં કે વૈષ્ણવ છે નહીં, આપણે કહીએ હા, એની વાત ત્યાં પૂરી થઈ જાય. પછી કાંઈ બોલે જ નહીં, સમજી જાય કે આપણા કામના નથી. કેમ? અમે જેના કામના હતા એના હાથમાં અમારો હાથ વલ્લભે સોંપી દીધો છે. આજે મારા લગ્ન થઈ ગયા હોય પછી મારા માગા આવે, માગા આવે તો મારા બાપાએ આવડી દે અને હું દઉં કે ખબર નથી મારા બેબીના લગ્ન થઈ ગયા છે. તો આપણો હાથ ઠાકોરજીએ ગ્રહણ કરી લીધો. પછી હવે કોઈ આપણા કોઈ ધર્મવાળા કે કોઈ માતા મહાદેવ આપણને ક્યાં આવો? અને સમર્ચિતો સુલુ અર્ચિતા, સારી રીતે ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરી છે. ગૃહસ્થાશ્રમનું ફળ ધર્મથી સિદ્ધ થાય છે. જો પત્ની હોય, ધર્મપત્ની હોય, વાઇફ હોય, મારું બૈરું હોય, કેટલાય નામ, બૈરું હોય બાજ કરે, પત્ની હોય એ સંસારમાં રત રાખે, વાઇફ હોય એને ઘડી ઘડી ઝઘડો કરવાનું મન થાય. પણ ધર્મપત્ની હોય ને એ ગમે એવો નાસ્તિક વર હોય, જેને જરાય ઠાકોરજીમાં રસ ન હોય, એ જો ઠાકોરજી તરફ વાળે તો ધર્મપત્ની. કાલે ઓલા લંડનથી પરમદી બે બહેનો આવ્યા હતા. આવતા હવે મારા મિસ્ટર તમારું સાંભળીને હવે બહુ સુધરી ગયા. મેં તો સુધરી ગયા નહીં. હવે વલ્લભે એમને શોધી કાઢ્યા અને વલ્લભે કીધું જીવ આપણો હતો એટલે આપણો જ થઈને રહ્યો. હવે તો એક ઈલાબેન તરત કે ઓલું મુખ કેમ? જીવ વલ્લભનો છે, ગમે ત્યાંથી શોધી કાઢે છે. ગમે ત્યાં ગમે એવી પરિસ્થિતિમાં હો, પણ જે જીવ પુષ્ટિનો જ એને વલ્લભ શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ભગવાન સંબંધી ફળ ભક્તિથી સિદ્ધિ થાય. અહીં તે બંને એક થયા છે. અહીં ગૃહસ્થાશ્રમના ધર્મનો પ્રારંભ્ય છે. કારણ કે ગોપીજનોએ ઈચ્છિત ભગવાનના અધરામૃતનું પાન તો ભગવાનની પત્નીઓને હંમેશા થાય છે. એટલે ભગવાનની પત્નીઓને જે વિશેષ ફળ મળ્યું, ગૃહસ્થાશ્રમના ધર્મના પાલનથી જે ફળ મળ્યું તે મુખ્ય ગણી અને એના કારણોને અહીં કઈ બતાવે છે. નૂનમ વ્રત સ્નાન હોતા દિનેશ્વર સમર્ચિત, તેઓએ વ્રત સ્નાન અને હોમથી ભગવાનની સારી રીતે પૂજા અર્ચના કરે છે. વ્રત તામસ છે,
સ્નાન રાજસ છે અને હોમ સાત્વિક છે. આદિ પદથી તે ધર્મોના ભેદ લેવાના, તે ધર્મો કરીને આજ શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્વજન્મમાં સમ્યક અર્ચિત સારી રીતે પૂજ્યા છે. એ પદ મૂકીને તે અર્થ યોગ્ય છે એમ બતાવ્યું છે. ફળ પ્રાપ્ત થતા એના કારણનું અનુમાન યોગ્ય છે, પણ કારણ જોઈને કાર્યનું અનુમાન કરવામાં આવે તે ક્યારેક ખોટું પડે છે. માટે ભગવાનનું પાણી ગ્રહણ કરનારી સ્ત્રીઓ હંમેશા પ્રભુના અધરામૃતનું પાન, આપણે રોજ કરીએ છીએ, ઠાકોરજીને ભોગ ધરાવીએ, રોજ અધરામૃત લઈએ. જેના ઘર ઠાકોરજી નથી એને મળે અધરામૃત? માનો કે મંદિરમાંથી લઈ આવે તો મંદિરમાં તો અન્ય માર્ગીઓ ભેટ ધરતા હોય, સામગ્રી ધરતા હોય, એને અધરામૃત કહેવાય મારવાલા? આપણે તો રોજ આપણી સત્તાનું જ ધરાવીએ. એક બેન કેસરની આટલી ડબ્બી મોટી લાવ્યા હતા. પછી મને કે હું અમેરિકાથી આવું છું. મેં જય શ્રી કૃષ્ણ મારવાલા. પછી બધા આગા પાછા થયા ને એટલે આમ કરે મને, આમ આમ. મેં કીધું કેમ, શું છે? ધીમે બોલો, કોઈને કહીશ નહીં, આ રાખો, કાંઈ બોલતા નહીં. મેં શું છે? મને કે કેસર છે, ઠાકોરજી માટે લાવી છે. મેં તો એક મિનિટ. મેં તો તમે, હું એનાઉન્સ કરું છું ને કે અમે કોઈનું કશું લેતા નથી. મારા પ્રભુએ બહુ કૃપા કરી છે, હું કોઈને કહેવાની છે. મેં તમે લખી દો કે ઠાકોરજીને ખબર નહીં પડે. મને કે લે એને તો પડે જ ને. મેં કીધું હું એનાથી જ બીવ છું, હું દુનિયાથી નથી ડરતી. મને દુનિયાને કોઈ દી બીક જ નથી લાગતી. પણ પ્રભુને જે નથી ગમતું, વલ્લભે સિદ્ધાંતો આપ્યા છે કે તારા ઘરે કેસર નથી તો કાંઈ વાંધો નહીં, તું ખાલી ખાંડવાળું દૂધ ધર, પણ કોઈનું ધર નહીં. તો મેં કીધું મને તો ભગવદીઓએ વલ્લભપુરે શીખવાડ્યું છે કે અન્ય કોઈનું આપણાથી ધરાય નહીં. મેં તો આ ડબ્બો પાછો મૂકી દે. તમે મને નિરાશ કરી. મેં કીધું મારા વાલા, આજ પછી એવો વિચારે ન કરો કે કોઈને છાનું મનું દેવું. તમે છાનું મનું દો, પણ આ તો જુએ છે. અને હું તો મારા ઠાકોરજીથી ડરું છું, મારા વલ્લભથી ડરું છું, હું દુનિયાથી નથી ડરતી. અને હું તો હજી કહું છું બધાને હાથ જોડીને કે કોઈ આરાધ્ય માટે ચોકલેટ નહીં લાવવાની. એનું કારણ છે તમે મળવા આવો છો ને, મને ભેટો છો ને, એ મોટી ભેટ છે. આનાથી મોટી ભેટ મારે નથી જોઈતી. કારણ કે રોજ આટલા વૈષ્ણવ આવે અને ચોકલેટ લઈ આવે, માં તો ઘર ભરાય છે. એટલે મારા વાલા અમે નિયમ જ લીધો છે, ઘરમાં કોઈનું કશું લેવું નહીં. હા, તમારા ઘરે ઠાકોરજીની સામગ્રી ધરેલી હોય સે ટૂંક મને લેવડાવ, હું ના નહીં પાડો. પણ મારા વાલા કોઈએ ક્યારેય કશું, અને કોઈને કહીશ નહીં તો વિચારવાનું જ નહીં. આપણો ઠાકોરજી તો સર્વજ્ઞ છે, બધું જાણે છે. એનાથી છાનું આપણાથી કશું થાય નહીં. એ જોઈને એમણે પૂર્વજન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું વ્રત, સ્નાન, હુતાદિનું પૂજન કર્યું હશે તેવું અનુમાન કરવું યોગ્ય છે. બોલો વલ્લભાતે. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे के द्वार पे मेरा सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जब जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपतिदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી હૃદયના ચરણના કેરો ભરોસો,
દ્રઢયન ચરણન એ શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢયન ચરણન એરો સાધન और नहीं आकली में चासु होयनि वीरो सूर्य का कहे द्विविध अंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયન ચરણન દ્રઢયન ચરણન દ્રઢયન ચરણન કે શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.